સ્કૂલ કોલેજના સમયમાં સ્પોર્ટ્સના સારા ખેલાડી હતા. રેસલિંગ, એથ્લેટિક્સ, કબડ્ડી અને ખોખો જેવી રમતોના પોતાના સ્કૂલ અને કોલેજ દરમિયાનના સારામાં સારા ખેલાડીઓ હોવાને કારણે સખત મહેનત કરવાની અને જીતતા રહેવાની જીદ અને જનૂન તેમનામાં પહેલેથી જ હતું. અને આ ડેડિકેશનથી એને પોતાના વિદ્યાર્થીઓમાં પણ ડેડિકેશન ઉતરે તે રીતે એમને પ્રેરણા આપી અને તેમના વિદ્યાર્થીઓને ઘણા પ્રોત્સાહિત કર્યા. યોગની આવી સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલા હોવાથી ગુજરાત રાજ્ય સરકારે તેમનું ગુજરાત રાજ્યના સર્વોચ્ચ નાગરિક તરીકે 2 વખત સન્માન પણ કર્યું. અને લકુલિશ યોગ યુનિવર્સિટીના જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા માનનીય જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લકુલિશ યોગ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને એ લકુલિશ યોગ યુનિવર્સિટીના ડીન તરીકે પણ એમને સેવાઓ આપી. આવી રીતે એને અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી અને જે તૈયાર કર્યા છે અને એમના ઘણા વિદ્યાર્થીઓ ફૂલ ટાઈમ યોગ ટીચર તરીકે સેવા આપે છે અને અમુક વિદ્યાર્થીઓ તો રિયલ લાઈફમાં પણ સંન્યાસ લઈ અને ફૂલ ટાઈમ સંન્યાસ તરીકે યોગની સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને આજની તારીખે કોઈ સામાજિક કાર્યમાં એમને કે વ્યવહારિક કાર્યમાં આળસ થાય પણ યોગના કોઈ કાર્યક્રમ માટે કોઈ આમંત્રણ આપે તો 1 કલાકનો કાર્યક્રમ હોય તો પણ એ 10 કલાકની મુસાફરી કરી અને કાર્યક્રમ એટેન્ડ કરવા માટે ઉત્સાહથી ત્યાં હાજરી આપશે અને યોગને માટે 24 કલાક અને 365 દિવસ એ ડેડિકેશન એમનું બતાવશે. એવી એમની યોગ પ્રત્યેની જે લાગણી અને એની જે ઉત્સાહ છે એને હિસાબે એ ઘણા લોકોના માટે પ્રેરણારૂપ છે. અને ઈશ્વર એમને યોગની વધુ સેવા કરવાની શક્તિ અને તંદુરસ્તી બક્ષે